ક્યારે વિચાર્યું છે કે એક નાનકડો વિચાર કેવી રીતે લાખો લોકોના દિલ-દિમાગ પર છવાઈ જાય છે? ચાલો, આજે આપણે એ જ કળા શીખીએ. કેવી રીતે એક સાધારણ આઈડિયાને એકદમ દમદાર ડિજિટલ સ્ટોરીમાં ફેરવી શકાય. અને આ સમજવા માટે આપણી પાસે એકદમ પરફેક્ટ ઉદાહરણ છે. એક એવી વાર્તા જે આપણે સૌએ બાળપણમાં સાંભળી છે. સિંહની બોડમાં શિયાળ. હા, એ જ વાર્તા. આની મદદથી આપણે જોઈશું કે કેવી રીતે એક જોરદાર પ્લોટ, યાદગાર પાત્રો અને થોડો સંઘર્ષ ઓડિયન્સને શરૂઆતથી અંત સુધી બાંધી રાખે છે. પણ કેમેરો ચાલુ કરીએ એ પહેલાં 3 સૌથી જરૂરી સવાલો. પહેલો, આપણી વાર્તાનો મુખ્ય સંદેશ શું છે? બીજો, આ વાર્તા આપણે કોને સંભળાવી રહ્યા છીએ? અને ત્રીજો, જે સૌથી અગત્યનો છે, આ વાર્તા કહેવા પાછળનો આપણો હેતુ શું છે? ચાલો, તો હવે સીધા જઈએ પ્રોસેસના પહેલા અને સૌથી મહત્વના પગલા પર. એ છે સ્ક્રિપ્ટ. સમજી લો કે આ આપણી સ્ટોરીનું બ્લુપ્રિન્ટ છે. પાયો મજબૂત હશે તો જ તો ઇમારત ટકશે, ખરું ને? કોઈ પણ ડિજિટલ સ્ટોરી બનાવવાની આખી પ્રોસેસને આપણે આ 6 સ્ટેપ્સમાં જોઈ શકીએ: આઈડિયા, પ્લાનિંગ, સ્ક્રિપ્ટ, સ્ટોરી બોર્ડ, શૂટિંગ અને ફાઇનલ ટચ. પણ આજે આપણું ફોકસ રહેશે સ્ક્રિપ્ટ પર. કેમ? કારણ કે સાચો જાદુ તો શબ્દોથી જ શરૂ થાય છે. સ્ક્રિપ્ટને એકદમ ધારદાર બનાવવા માટે એક જોરદાર ફોર્મ્યુલા છે. એ ફોર્મ્યુલા. બહુ સિમ્પલ છે. આ 4 એ એટલે એટેન્શન, એટલે કે ધ્યાન ખેંચો; એજિટેશન, એટલે કે સમસ્યાને થોડી મોટી કરીને બતાવો; એક્ટિવિટી, એટલે કે સોલ્યુશન શું છે એ બતાવો; અને છેલ્લે એક્શન, એટલે કે શું પગલાં લેવાના છે એ કહો. તો પહેલો એ, અટેન્શન, મતલબ કે ધ્યાન ખેંચો. કંઈક એવું કહો કે લોકો જોતા જ રહી જાય. આપણી વાર્તામાં જુઓ, એક ઘરડો બીમાર સિંહ પોતાનું આખું રાજ્ય કોઈને આપવા તૈયાર છે. હવે કહો, કોને જાણવામાં રસ ન પડે કે આગળ શું થવાનું છે? પછી આવે છે બીજો એ, એજિટેશન, એટલે કે સમસ્યાને ઉજાગર કરવી. અહીં ટ્વિસ્ટ શું છે? જે કોઈ પણ પ્રાણી સિંહની ગુફામાં જાય છે એ પાછું જ નથી આવતું. આ જે રહસ્ય છે, આ જે ડર છે, એ જ તો લોકોને વાર્તામાં ઊંડે સુધી ખેંચી જાય છે. હવે આવે છે ત્રીજો એ, એક્ટિવિટી, એટલે કે એક્શન પણ સોલ્યુશનવાળું. અહીં આપણો હીરો ચતુર શિયાળ એન્ટ્રી લે છે. એ સીધો અંદર નથી દોડી જતો. ના, એ પહેલાં બહાર ઊભો રહીને પગલાંને નિશાન તપાસે છે. આ છે બુદ્ધિનો ઉપયોગ. આ છે સમસ્યાનો ઉકેલ. અને છેલ્લો એ, એક્શન, એટલે કે વાર્તાનો બોધ. અહીં શિયાળ શું કરે છે? એ સુરક્ષિત અંતરથી જ સિંહને જવાબ આપે છે અને ત્યાંથી નીકળી જાય છે. આ એક્શન આપણને શું શીખવે છે? એ જ કે લાલચ આવે ત્યારે આંખો બંધ કરીને કૂદી ન પડવું જોઈએ. હંમેશા વિચારવું જોઈએ. તો સ્ક્રિપ્ટ તો તૈયાર છે, શબ્દો આપણી પાસે છે. પણ હવે આ શબ્દોને જીવંત કેવી રીતે કરવા? એમને એક દ્રશ્ય દુનિયામાં કેવી રીતે ફેરવવા? ચાલો, એ જ જોઈએ આપણા બીજા ભાગમાં, દ્રશ્ય જગતનું નિર્માણ. એકવાર સ્ક્રિપ્ટ હાથમાં આવી જાય પછીનું કામ છે એને વિઝ્યુઅલાઇઝ કરવાનું. અને એના માટે સૌથી બેસ્ટ ટૂલ છે સ્ટોરી બોર્ડ. સમજી લો કે આ એક કોમિક બુક જેવું છે. દરેક શોટ કેવો દેખાશે એનું એક રફ ડ્રોઈંગ. આનાથી શૂટિંગ પહેલાં જ આખી ફિલ્મ મગજમાં ક્લિયર થઈ જાય છે. અને વિઝ્યુઅલાઇઝેશનમાં સૌથી મોટો રોલ હોય છે શોટ ટાઇપ્સનો. જેમ કે એક્સ્ટ્રીમ વાઇડ શોટથી આખું જંગલ બતાવીને માહોલ બનાવી શકાય. તો બીજી બાજુ એકદમ એક્સ્ટ્રીમ ક્લોઝઅપથી માત્ર એ પગલાંના નિશાન બતાવી શકાય, જે જોતા જ શિયાળના મનમાં ખતરાની ઘંટડી વાગે છે. આનાથી સસ્પેન્સ કેવો બિલ્ડ થાય છે. જુઓ, એક વાઇડ શોટમાં આપણે સિંહની ભયાનક ગુફા જોઈ શકીએ છીએ. એની આસપાસની શાંતિ પણ ડરામણી લાગે છે. પણ જેવો કેમેરો શિયાળના ચહેરા પર ક્લોઝઅપ લે છે, એની આંખોમાં રહેલી સાવધાની અને ચતુરાઈ તરત જ પકડાઈ જાય છે. આ છે શોટ્સનો કમાલ. અને હા, કમ્પોઝિશનની એક બહુ જ ફેમસ ટેકનિક છે રૂલ ઓફ થર્ડ્સ. સિમ્પલ ભાષામાં કહીએ તો આપણા હીરોને એકદમ વચ્ચે રાખવાને બદલે ફ્રેમમાં થોડો સાઈડ પર રાખો. બસ આટલું કરવાથી જ શોટ વધુ પ્રોફેશનલ અને આકર્ષક લાગે છે. ઓકે, તો આપણી સ્ટોરીનું પ્લાનિંગ થઈ ગયું, વિઝ્યુઅલ્સ પણ નક્કી થઈ ગયા. હવે આવે છે એ સ્ટેજ જ્યાં આ બધા અલગ અલગ ટુકડાઓને જોડીને એક જાદુઈ વાર્તા બનાવવામાં આવે છે. અને પછી એને દુનિયા સાથે શેર કરવામાં આવે છે. આ સ્ટેજ છે એડિટિંગનું. અહીં જ તો અસલી કમાલ થાય છે. યોગ્ય મ્યુઝિક, સાઉન્ડ ઇફેક્ટ્સ અને કટ્સ. બસ
આટલું જ જોઈએ વાર્તામાં જાન ફૂંકવા માટે. ગુફાની અંદરનો ડર હોય કે શિયાળની જીતનો આનંદ, બધું જ એડિટિંગ ટેબલ પર જીવંત થાય છે. અને એક વાત ખાસ યાદ રાખવા જેવી છે, દરેક પ્લેટફોર્મનો મિજાજ અલગ હોય છે. જે લાંબી વાર્તા યુટ્યુબ પર ચાલે એ જ વાર્તા ઇન્સ્ટાગ્રામ રીલ પર નહીં ચાલે. ત્યાં તો વર્ટિકલ ફોર્મેટ જોઈએ, ફટાફટ કટ્સ જોઈએ અને સૌથી અગત્યનું, પહેલા 3 સેકન્ડમાં જ કંઈક એવું બતાવવું પડે કે લોકો સ્ક્રોલ કરવાનું બંધ કરી દે. અને હા, કેપ્શન્સ વગર તો વાત જ ન બને. ફોર્મેટ ભલે ગમે તે હોય, વર્ટિકલ કે હોરિઝોન્ટલ, અસલી વાત તો એ છે કે આપણી સ્ટોરી એક સ્પષ્ટ અને યાદગાર સંદેશ આપતી હોવી જોઈએ. જેમ કે આપણી વાર્તાનો બોધ, કોઈ પણ લાલચમાં આવતા પહેલાં હંમેશા બુદ્ધિથી પરિસ્થિતિને પારખો. આ વાત માત્ર જંગલના પ્રાણીઓ માટે જ નહીં, આપણા બધા માટે એટલી જ સાચી છે. તો જોયું, આ સ્ટેપ્સને ફોલો કરીને એક જૂની બોધકથા પણ એકદમ ફ્રેશ અને આકર્ષક ડિજિટલ સ્ટોરી બની શકે છે. તો હવે સવાલ એ છે કે એવી કઈ વાર્તા છે જે કહેવાની રાહ જોઈ રહી છે? એવી કઈ વાત છે જે દુનિયા સુધી પહોંચવી જ જોઈએ? હવે સમય છે એ વાર્તાને દુનિયા સમક્ષ લાવવાનો.